હેલો મિત્રો, તમારા ગામમાં રેશન કાર્ડની યાદી ચેક કરવી છે કે તમારા પરિવારની યાદી ચેક કરવી છે, રેશન કાર્ડની અંદર નામ છે કે નહીં? તો મિત્રો, હું તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું, તો તમે વિડીયોની અંદર બના રહેજો. ટેકનિકલ ગોગા સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબર ના કરી તો સબસ્ક્રાઈબર કરી લેજો. તો મિત્રો, તમારે કોઈ પણ ગૂગલ કે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને આપણે ગૂગલની અંદર જઈએ છીએ ને તમારે લખવાનું છે. તો તમારે શું લખવાનું છે? તો મિત્રો, તમારે લખવાનું છે IPDS ગુજરાત, IPDC ગુજરાત. તમે આટલો લખશો એટલે પછી એની વેબસાઇટ, સ્પેશિયલ વેબસાઇટ આવી જશે IPDC. તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો એટલે પેજ ઓપન થશે. તો પછી મિત્રો, તમારી પાછળ આવું પેજ ઓપન થઈ જશે. પછી તેને ઝૂમ કરી લઈએ તો પહેલા નંબર ની, બીજા નંબર, ત્રીજા નંબરની અંદર છે, તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. આ છે NFSA રેશન, તેના ઉપર આપણે ક્લિક કરીએ છીએ. તેના ઉપર ક્લિક કરશો એટલે તમારે જુલાઈ મહિનાનું રેશન કાર્ડ ની અંદર યાદીની અંદર નામ છે કે નહીં તે તમારે ચેક કરવાનું છે. તો આપણે કેપ્ચા છે તે નાખવાના છે 3882. પછી આ ગો વાળો ઓપ્શન છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તો પેજ ઓપન થશે. તો પછી તમારા જિલ્લા આવી જશે. તો તમે કયા જિલ્લામાં રહો છો તે તમારે ચેક કરવાનું છે. તો આપણે બનાસકાંઠા, તો બનાસકાંઠા ઉપર આપણે ક્લિક કરીએ છીએ. પછી તાલુકા આવશે. તો તાલુકો કયો છે? તો આપણે તાલુકો થરાદ. તો થરાદ ઉપર આપણે ક્લિક કરીએ છીએ. તો પછી થરાદ તાલુકાના બધા ગામડા છે તે બધા ખુલી જશે. તો તમે કયા ગામમાં છો તો તમારે જોઈ લેવાનું છે. તો આપણે આપણા ગામમાં જોઈ લઈએ છીએ. તો આપણું ગામ જાણદી છે. તો તેના ઉપર આપણે તો APL છે કે BPL છે તે તમારે ચેક કરવાનું છે. તો જો તમારે APL હોય, અંત્યોદય હોય, તો તમારે કેટલા રેશન કાર્ડ છે, તો તમારે કયું છે રેશન કાર્ડ, તો તમે તેના ઉપર ક્લિક કરવાનું છે. તો આપણે તેના જાણદી છે તેના ઉપર આપણે ક્લિક કરીએ છીએ. તેના ઉપર ક્લિક કરીશું એટલે પેજ ઓપન થશે. તો પછી તે નામ આવશે બધા. તો આપણે નામ કયું છે તો તમારે આપણે આ નામ છે તેના ઉપર આપણે ક્લિક કરીએ છીએ. પહેલા જ નંબરમાં છે તેના ઉપર આપણે ક્લિક કરીએ છીએ. તો જુઓ, રેશન કાર્ડ ની અંદર કેટલા નામ છે તે બધા આવી ગયા છે મિત્રો. તો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો.